એ લોક કથા રે લાખણીઓ છે લોભીઓ અને દાતાર. તમને ખબર બંગલો અને ઝૂંપડી. હે અમારા આપાભાઈ લખ્યું છે ને કે ઝૂંપડીએ કો જાજો અરે નામે ખાજો. ઝૂંપડી એટલે જેનું દિલ મોટું હોય ને એ ઝૂંપડીમાં રહેતો હોય તો બંગલામાં રહે છે, અને જેનું દિલ નાનું છે ને બંગલામાં રહેતો હોય તો ઝૂંપડામાં રહે છે. આપણે ગામડાના માણસને મોરારી બાપુ હમણાં બહુ સરસ બોલ્યા હતા કે ગામડાના માણસ મને કે ભીખુદાનભાઈ ઉદાર બહુ હોય. એનું કારણ શું ખબર? એને વિશાળતાની હારે સંબંધ છે. એનું ફળિયું મોટું, એને આકાશ જોયા કરે, દરિયો જોયા કરે, ધરતી જોયા કરે. બે માણસને બે દીકરા હોય ને વિઘાવળનું ફળિયું હોય ને એના તમે ઓરડા જુઓ, એના ફળિયા જુઓ, એની ઓહરીઓ જુઓ. જેની વિશાળતા હારે સંબંધ છે ને એ માણસ દાતાર બહુ હોય. અને અમારા શહેરમાં તો નાના નાના ફ્લેટ હોય, એમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જાવ તો કોણિયું ભટકાય, અને બાથરૂમમાં જગ્યા નાવાની ન હોય, ખોલામાં ડોલ લઈને બેહો તો નવાય, બાજુમાં મૂકવાની જગ્યા તો હોય જ નહીં. ત્યાં ક્યાં દિલ વિશાળ આવે? હે ઘણા માણા મનના નબળા બહુ હોય. તમે ઘણા માણા મનના મજબૂત હોય. હા ઘણા આપણે તો આપણે એમ કહીએ ને કે વરસાદ બહુ પડશે તો મજા હું ન જીવી શકું. આપડી કઈ ગરમી રહે તો ભાઈ હું મરી જાઉં. આપડી કઈ ટાઈટ નો સમકારો રહે તો બાપા હું મરી જાઉં. પણ તો તને રાખો ક્યાં? શિયાળો ઉનાળો ચોમાસું તને કાંઈ હદે નહીં, તને ક્યાં લઈ જાવ? અને વાતની વાતમાં એ મીર્યા દીમાં 10 વાર મરે 10 વાર બેઠો થાય પાછો. એનું તમે શું કરો? કલ્પના કરો જી. જેનું મન મરેલું હોય એનું શું કરો? ઘણા તમે ઇન્જેક્શન દેવા જાય ડોક્ટર ને, તમે ચિત્ર જોયું છે, ડોક્ટર સાહેબ આ ઇન્જેક્શન ભરતા હોય ને તો કે હું તારી પાસે આવ્યો જ નથી હજી. એ સાહેબ એ મને પીવાની દવા દો, હું નહીં ખમી શકું, ઇન્જેક્શન નહીં ખમી શકું. પણ ડોક્ટર સાહેબ કે હું તારી પાસે આવ્યો જ નથી. એ ભાઈ રેવા દો સાહેબ રેવા દો. આવા મનના નબળા ઘણા હોય, અને ઘણાની ઇન્જેક્શન દઈને કેવું પડે દેવાય ગયું એમ કોઈ દેવાય ગયું મને ખબર નથી. આવા જાડી સાંભળીને ઘણા હોય. પણ જેનું મન મોટું એ મારા ઝૂંપડામાં રહેતો બંગલામાં રહે છે. ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સદન તું ઘણજો પણ અસાંજી સંપત હતી. પ્રેમ પદાર્થોમાં નથી બાપ, પ્રેમ માણાના હૈયામાં છે. અખતરો કરજો. કોકની ઘેરે મહેમાન થઈને આપણે જઈએ ને, 50 ને રોટલો ખાલી ખવડાવે, હાલો દાખલો લઈ અમૃતનો ઓટકાર આવ્યો. અને ઘણા બત્રી ભાતના ભોજન પીર્યા હોય, ઘરધણી મોઢું સડાવી બેઠો હોય, મોઢામાં કોલિયો માથામાં ધૂંબો હોય. ત્રીજી રોટલીએ પૂછે લેશો? હજી તો ઘણી લેશું. એ લોટ બંધાવશું? બેદી રોકાણા તો તારો જીવે લેશું? જીવ લેશું. કાનજી બુટા હેરમાં આવ્યા. બોલો આ તો ભાઈ નકલંગ નો દરબાર છે, ગમે હેરમાં આવે. હે અમારે એક જણો વાતું બહુ કરે, જબરી વાતું કરે કોઈ પણ. મને કે આ વાદળાના ગોહા સીડા ને વિરહાવીના નહીં રહ્યો ચોમાહામાં મને કે, અને પછી બપોર પછી વિખાઈ ગયા. મને કે દગો દે એમ. હવે એનું નક્કી તો શું કરો તમે? પણ કાનજીભાઈ ની રજૂઆત આખી જુદી હતી. કસ્તુરી મૃગની એમાં ભરડામાં વાર્તા માનતા. વિધેલા વિધાયણ વિધાવનમાં ફરે, તારું જંતર વગાડ બાળ જીવતા આત્મો ઠરે. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને ભેરે મેલડી એના ડાલી દરવાજા જાય. અદ્ભુત અદ્ભુત વાર્તા કરતા આપણા સૌરાષ્ટ્ર. સિતારની પર વાર્તા માંડે, કસ્તુરી મૃગની વાર્તા કરતો હોય માણસ. વાર્તા આજે અસ્ત થઈ ગઈ છે. ખેર સમય સમયનું કામ કરે છે. પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ માણાના હૈયામાં છે. બોરમાં શું હતું સબરીના? લ્યો કલ્પના કરો જી. છતાં રામને એમ કેવું પડ્યું ને કે સબરી મીઠા લાગ્યા
મીઠા લાગ્યા તારા બોલ એ સબરી મન મીઠા લાગ્યા બોલ એ દેવા તારી ભાવનાયણ મોલ સબરી મીઠા લાગ્યા બોલ મીઠાશ તો માણાના હૈયામાં છે બાપ પદાર્થોમાં નથી એ મનના મરેલા હોય એની પાસે શું કરો તમે વાતની વાતમાં એ મીર્યા જીવતર જીવવા જેવું છે બાપ મરવા જેવું નથી મરવાની તો વાતું કરાય હા નહીં એક બાપા અવારનવાર કંઈક કંટાળે એટલે છોકરાઓને ડારા દે મને કોક હરોબ કરડાવો હવે તમે મને નહીં હાંસવી હગો કાયમ ડારા દે ને છોકરો એક હોશિયાર નાનો એને વિચાર કર્યો બાપાની ઝપટ જોઈએ એક દી એ વાડીએથી આવતો તો મરેલ હરોપ પડ્યો તો લાકડી ચડાવ્યો બાપા ઉપર નાખ્યો તો હોંડી ઠેકીને ચોકમાં ગયા ઠેક વાતું થાય બાપ જીવતર જીવવું તો બહુ અઘરું છે હે મરવું કહેવાય એક ડોશીમાને બહુ દખ દે એની હોવું કારણ કે આને દીધા હોય પછી એને દે નહીં આ તો હેતા લેવાનું હેતા દેવાનું અને એમાં છાણ મેળવા ગયા હુંડલામાં છાણ વધારે ભરાઈ ગયું ચીડિયોની હુંડલો તો નિહાકો નીકળી ગયો અરે રે આના કરતા તો મોતે ન આવ્યું તા મોત આવીને અમે ઊભું રહ્યું બોલો મારી જય શ્રી કૃષ્ણ તો કે કોણ તો કે મોત કે હું આવ્યું તો કે તે આગળ તમે આગળ બોલાવ્યું ને મને તો કે હા હુંડલો સડાય ઝાડનો હુંડલો સડાય એ આવે એટલે હુંડલા સડાવવાનું કે હે બહુ અઘરું છે બાપ બહુ અઘરું છે મને ગામડાના માણસે હમણાં બહુ સરસ વાત કરી મને કે ભીખુદાનભાઈ આજ મારા મોટા દીકરાને બોલાવીને મેં એમ કીધું કે મારો મરવા ટાણે મારો જીવ જાય ને તો એને નિરાતે જવા દેજો પાણીની ચમચીઓ ખોહીને ગોટે નો સડાવતા અને એમ તો કોઈ દી કોઈ કહેતા જ નહીં મને ઓળખો બાપા તમને બહુ ઓળખ્યા આખી જિંદગી ઓળખ્યા હવે નિરાતે મરવા દો નિરાતે નો મરવા દો આખી જિંદગી એને નડ્યો હોય ને અને મરવા ટાણે જઈને કાનમાં એમ કે કારા કાકા ઓળખો એ હું ભૂરો અરે તને ન ઓળખીએ અમારી દીકરીની હગાઈ તોડાવી નાખી અમારા દીકરાઓને જેલ ભેગા કર્યા અમારી જમીનો વેચાવી નાખી અટાણે તો મોત બગાડવા આવ્યું અટાણે તો આવ્યું માંગરોળમાં અમારો પ્રોગ્રામ હતો અમારા અનુભવમાંથી ઘણી વાર હાસ્ય નીકળતું હું વાવાઝોડું તેથી બહુ ઉપડેલું અને ગામમાં પ્રોગ્રામ ને બાપાને અમે ચા પીવા ગયા એટલે મેં બાપાને મસ્તું પૂછ્યું મેં કીધું બાપા વાવાઝોડા કેવી નુકસાની કરી ત્યાં તો દાંત કાઢવા મીને બોલો હા ઘૂર લઈ ગયો ગોરીઓ ટક્કર લઈ જાય એમ ટક્કર લઈ ગયા નહીં ઘણા ગામડામાં બહુ બીડીયું પેર પછી એને ઉધર એવી થાય કે આપણે એમ થાય કે બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય છોકરું હા લઈ જાય હેઠી આવે તી થાય આ તો ક્યાં બંધ થઈ હતી ઊંચી ચડી ગયા બહુ ઘણા બીડીયું પીવા મારા એક વડીલ હતા ને બહુ બીડીયું પીતા પછી ઓલી એસ્ટ્રે આવે નાની ઇલ્યુમિનિયમની નીકળી હતી ને પછી મેં એની બાજુ મૂકી તો મને કે ટીનનું ટોપિયું મૂકી આ નો શાક ઝીલે આમાં આ વાટકું ભેંના ડોલા જેવું શાક ઝીલતી છે ટીનના ટોપિયા મુકાવે બાપા ટક્કર લઈ ગયા ભાઈઓ એટલે મેં કીધું બાપા હું તો તમને નુકસાનીનું પૂછું તમે ક્યાં દાંત કાઢો મને કે દરિયાના વાવાઝોડા મને કે ભાઈ હું નડતા હતા ઘરના બંધ થઈ જાય તો આ ઘરમાંથી ઉપડે ને એ બહુ નડે ઓહો હો એમાંથી રહોડામાંથી રમરમાટી બોલતા આવે તાવી થાના હાણે શિવના એ ટકા તોડી નાખે ભાઈઓ અને દરિયાના વાવાઝોડા તો વરહે 2 વરહે 3 વરહે ઉપડે આ તો દીમાં 3 વાર ઉપડે હે કારણ આની કોઠાભૂત છે